આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કે સુપર અલ્નિનોની અસરના પગલે ગાંધીનગરમાં એક હાઈ લેવલ મિટિંગ થાય અને એમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી એની સાથે અને અધિકારીઓ સાથે અને જે કાઉન્સિલ છે એની સાથે બેઠક કરે અને અગત્યના સૂચનો આપે. આ ખૂબ જ મોટી વાત છે કેમ કે અત્યાર સુધી આપણે સુપર અલ્નિનોને લઈને લગાતાર અહેવાલો દર્શાવી રહ્યા છીએ, પણ ગાંધીનગરમાં ખુદ અમિત શાહ સુપર અલ્નિનોના પ્રભાવના કારણે, વરસાદ ખેંચાવાના કારણે, દુષ્કાળ જેવી સ્થિતિ થવાના કારણે જો બેઠક લેતા હોય તો આ મહત્ત્વના સમાચાર છે. સૂત્રો એવું પણ દાવો કરી રહ્યા છે કે આ જ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે એવું પણ કહ્યું છે કે શક્ય હોય તો ખેડૂતો સુધી મેસેજ પહોંચાડે કે જેમણે હજુ વાવણી નથી કરી એ વાવણી માટે ઉતાવળ ન કરે, વરસાદ થઈ જાય વાવણી લાયક પછી વાવણી કરે. ખેડૂતો સુધી આ મેસેજ પહોંચાડવાની પણ વાત છે. એની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે થોડા દિવસો પહેલાં તમામ રાજ્યોને કહ્યું હતું, એમાં ગુજરાત પણ છે, 8 થી 10 રાજ્યો કે જ્યાં દુષ્કાળની સંભવિત અસરો છે અથવા વરસાદ ખેંચાવાની ઓછો પડવાની વાત છે એમને કન્ટિન્જન્સી પ્લાન બનાવવા માટે કહ્યું હતું. આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ગાંધીનગરમાં જે બેઠક મળી એમાં કહ્યું છે કે ગુજરાત એક કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરીને એલર્ટ રહે. સુપર અલ્નિનોના કારણે વરસાદ કપાઈ શકે છે, ચોમાસું વિખેરાઈ શકે છે અને એની સાથે સાથે બીજા પણ અગત્યના તમામ જે પગલાં છે જેમ કે પાણી અને ઘાસચારા માટે આ બંને વસ્તુ જરૂરી છે. જો વરસાદ ખેંચાય, નદીઓમાં કે જળાશયોમાં, જળ સ્ત્રોતોમાં એટલું પાણી એકઠું ન થાય તો પાણી માટે પણ આગોતરું આયોજન કરવું પડે અને ઘાસચારા માટે, કેમ કે પશુઓ માટે ઘાસચારો પણ ઉપલબ્ધ ન થાય જો પૂરતો વરસાદ ન પડે તો. આવા સંજોગોમાં બંનેનું આગોતરું આયોજન કરવાના પણ અમિત શાહે સૂચનો આપ્યા છે. એની સાથે સાથે રાજ્યમાં જે પણ ખેડૂત પાસે પશુધન ના હોય એનો તાત્કાલિક સર્વે કરાવી, જે ખેડૂત પાસે પશુધન ન હોય એ ખેડૂતને કમસે કમ ઓછામાં ઓછા 2 પશુધન તાત્કાલિક પહોંચાડવામાં આવે. આ પણ આ બેઠકમાં સૂચન કેન્દ્રીય મંત્રીએ આપ્યું છે. એટલે કે આ જે ચર્ચાઓ થઈ છે એ ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ છે. એવા સમયે કે જ્યારે જૂન આખો કોરો જઈ રહ્યો છે, જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું આવે એ પ્રકારની સ્થિતિ છે, વાવણી લાયક વરસાદ હજુ વરસ્યો નથી, ત્યારે ગાંધીનગરમાં અત્યંત અગત્યની તાકીદની બેઠક મળી છે અને એમાં કેન્દ્રીય મંત્રીએ આ બધા સૂચનો આપ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.